બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ મામલે ઝી 24 કલાકની ટીમે પહોંચી મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર। મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના ફાર્મ હાઉસ પર પહોંચી ઝી 24 કલાકની ટીમ, જ્યાં ભૂપેન્દ્ર ઝાલાએ જલસા કરવા માટે આ ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। ગત વર્ષે જુલાઈ માસમાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું હતું આ ફાર્મ હાઉસ। ફાર્મ હાઉસ ખરીદવા માટે ભૂપેન્દ્ર ઝાલાએ 49,45,900 રૂપિયાની રોકડ રકમ ચૂકવી હતી। આ ફાર્મ હાઉસ ખરીદ્યાનો દસ્તાવેજી પુરાવો પણ ઝી 24 કલાકને હાથ લાગ્યો છે। ગુજરાતનું પોન્જી સ્કીમનું સૌથી મોટું કૌભાંડ એટલે બીઝેડ ગ્રુપ દ્વારા જે આચરવામાં આવેલું 6000 કરોડનું કૌભાંડ, ત્યારે ઝી 24 કલાકની ટીમ જે છે અત્યારે મોડાસા નજીકના આવેલા લીંભોઈ ગામની અંદર આવેલું ભૂપેન્દ્ર ઝાલાનું ફાર્મ હાઉસ જે છે ત્યાં પહોંચી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો આ ફાર્મ હાઉસનો દરવાજો છે જે અત્યારે તાળું મારેલું છે। અંદરના તરફના દ્રશ્યો દેખાડવા માટે હું કેમેરામેન અમિત મકવાણાને વિનંતી કરીશ કે અંદરના તરફના દ્રશ્યો જે છે એ દેખાડે આખરે કેવા પ્રકારનું આ ફાર્મ હાઉસ જે છે બનાવવામાં આવેલું છે। માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાને મોજ મજા માટેથી આખું આ ફાર્મ હાઉસ બનાવેલું હતું અને ગયા વર્ષે જુલાઈ માસની અંદર આ કરોડો રૂપિયાની અંદર આ ફાર્મ હાઉસ ખરીદેલું છે, જેના બદલામાં રોકડા એણે 49,45,000થી પણ વધુની રકમ જે છે ચૂકવેલી છે। આસપાસના લોકો જે છે કહી રહ્યા છે પ્રમાણે કે આ ફાર્મ હાઉસ જે છે એ ભૂપેન્દ્ર ઝાલા તરફથી રાખવામાં આવેલું હતું અને અત્યારે આ વધુ એક મિલકત જે છે એ ઝી 24 કલાકને મળી આવી છે, જેનો દસ્તાવેજી પુરાવો જે છે એ પણ ઝી 24 કલાકની ટીમે હાથ લાગેલો છે। ત્યારે આ તમામ મિલકતોને લઈને સીઆઈડી શું તપાસ કરે છે એ જોવું રહ્યું। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, મોડાસા।